જય માતાજી, જય દ્વારકાધીશ। મારે જવાનું હતું પાળિયાદ। મેં સવારમાં ગાડી બહાર કાઢીને ગાડી ચાલુ કરીને જવા દીધું। હરવે હરવે જઉં છું। એમનામ હરવે હરવે આગળ વધું છું। અહીંયા આવી જાય છે માલમપર રોડ, તમે જોઈ શકો છો। માલમપર રોડ પર વૃક્ષારોપણનું કામકાજે બહુ સારું કર્યું હતું, એ પણ તમે જોઈ શકો છો। ત્યાંથી હું પહોંચી જાઉં છું બરવાળા હાઈવે પર। રાણપુર બરવાળા હાઈવે છે, અહીંયા કણે રાણપુરની ફાટક પણ તમે જોઈ શકો છો। ત્યાંથી હું હરવે હરવે પાળિયાદવાળા હાઈવે પર પહોંચી ગયો છું। પાળિયાદે જઉં છું હું। આજે અમાસ હતી એટલે અમાસ ભરવા જવાનું હતું। ત્યાંથી એમને થોડો આગળ હાલો છું, તે હાલીને પગપાળા યાત્રાઓ જાય છે પાળિયાદ દર્શન કરવા। ત્યાંથી મેં લઈ લીધો મારો અને મારા બાપુનો સીન પણ। હરવે હરવે આગળ હાલતો હતો તો અહીંયા મને ઘેટા અને ગાયું ભેગી થઈ ગઈ, એ પણ તમે જોઈ શકો છો। ગાય માતા રોડ પર સામા મળ્યા, શકન હારા થયા। પાળિયાદ જઉં છું અને ગાયના દર્શન થઈ ગયા છે। હરવે હરવે આગળ વધતો હતો તો અહીંયા કણે પાળિયાદનું બોર્ડ આવી ગયું, મેં બોર્ડનો સીન પણ લઈ લીધો છે, જોઈ શકો છો તમે। એમને હરવે હરવે આગળ હાલતો હતો તે બીજા તે પગપાળા યાત્રાઓ ભેગા થઈ ગયા છે, પાળિયાદ હાલીને જાય છે। એમને બન્યા રહ્યો અમારી સાથે, તમે જોઈ શકો છો। ઘણું પબ્લિક પાળિયાદ હાલીને જાય છે। ત્યાંથી થોડોક આગળ હાલ્યો તો અહીંયા કણે કેમ્પ આવી ગયો તો હાલીને જતા હોય બધાને અહીંયા નાસ્તો, ચા પાણીનો ને બધો નાસ્તો ને એવું કરાવતા હતા। ને એ કામ બહુ સરસ કરે છે, પગપાળા હાલીને જાય છે, એમને નાસ્તો ને એવું કરાવે છે। કેમ્પનું સારું કામકાજ છે। પાછો હું ચાલુ ગાડીએ હાલતો થઈ ગયો છું। પાછા અમને પગપાળા હાલીને જતા હોય એ લોકો ભેગા થઈ જાય છે। તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હાલીને જાય છે પાળિયાદ। અને એક વાત ખાસ કહેવાનું છે કે તમે સફેદ પટ્ટીની બહાર જે ચાલો છો એ ચાલો નહીં, અંદર ચાલો, એમાં તમારે જોખમ છે અને ગાડીઓવાળા હાંકતા હોય એમને પણ જોખમ છે। ત્યાંથી થોડોક આગળ હાલું છું, અહીંયા બીજો કેમ્પ પણ આવી જાય છે, જય વિહળાનાથ। ફાઇનલ હું પાળિયાદ પોગવા આવ્યો હતો તો મેં અહીંયા આગળ કરી દીધું સોંગ ચાલુ થોડુંક, એ તમે સાંભળી લેજો। પાળિયાદ ફાઇનલ હું પોગી ગયો છું, તમે અહીંયાનું પબ્લિક પણ તમે જોઈ શકો છો। પાળિયાદ કેટલું પબ્લિક છે એમને મારી યાર બન્યા રહેજો, હું તમને પાળિયાદ દર્શન પણ કરાવીશ। જય વિહળાનાથ, તમને દર્શન પણ કરાવીશ અને પછી પાછું મેં સોંગ ચાલુ કરી દીધું છે। તમે આ બધો સીન જોઈ શકો છો પાળિયાદ જય વિહળાનાથ। આ છે પ્રસાદી લેવાનું રૂમ ને એ બધું અહીંયા કણે છે, એ પણ તમે જોઈ શકો છો। બીજી એક વાત કહી દઉં, પાળિયાદ જેવી ચોખ્ખાઈ તમને ક્યાંય જોવા નહીં મળે। ફાઇનલ મેં દર્શન કરી લીધા છે અને તમને બધાને મેં દર્શન કરાવી લીધા છે, એટલે બન્યા રહેજો અમારી સાથે। ફાઇનલ